भील प्रदेश टाइम्स न्यूज चैनल में आपका स्वागत है। 27 તારીખે ગયા સોમવારે મેં અમારા પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના આગેવાનોની સ્નેહ મિલનની એક મિટિંગ ગાંધીનગરમાં રાખી। એ વખતે કર્જા મુક્ત અભિયાન માટે રાજેશ્વરભાઈ અને શાહનવાજ ચૌધરી સાહેબ ત્યાં આવ્યા। એમને વાત કરી કે ગુજરાતમાં અમદાવાદથી કર્જા મુક્તિના અભિયાનની અમારે શરૂઆત કરવી છે અને સરદાર સાહેબની જન્મજયંતિ આજે 31 અમે બધા મિત્રોને મળીને સર્ટિફિકેટની વિગતની વાત કરવાના છે। તમે હાજર રહી શકશો? અમે આવા વરસાદમાં કોઈ વાહન વગર એક કપ ચાની વ્યવસ્થા નહીં, અજાણ્યા લોકો એના તમે અજાણ્યા, તમારાથી એ અજાણ્યા, ને એના માટે તમારી જે વેદના પીડા એ તમને અહીં ખેંચી લાવીશ। અને જ્યારે કર્જા મુક્તિની વાત કરી તો એક મા બાપ પોતાના નાના ભૂલકાઓને 2 વર્ષનું 3 વર્ષનું જાતે ઝેર પીવડાવે કેમ થતું છે? દેવાની લાયમાં ઉઘરાણીની ત્રાસ તકલીફમાં એક 4 લોકોનું કુટુંબ પોતાના નાના પ્યારા ભૂલકાઓને ઝેર પીવડાવે પોતે મરી જાય, પોતાની પત્ની કે પોતાની જુવાન બહેનને કોઈ ઉઘરાણી વાળો ઉઠાઈને લઈ જાય તો જરૂર આવીશ। આજે સરદાર જયંતિ છે, 150 વર્ષ થયા સરદાર સાહેબને। આપણે ગાંધીજી, સરદાર સાહેબ અને આંબેડકર સાહેબના ફોટા આગળ ફૂલ મૂકીને ક્રિયાકાંડ કર્મકાંડ નહીં, અંદરથી હૃદયથી, ફોટા માટે નહીં, મોટી મૂર્તિ બનાવવાથી બધું મોટું થવા એના માટે નહીં, હૃદયથી એમની વાત હૃદયમાં ઉતારીને આપણી વચ્ચે હું આવ્યો છું। છેલ્લા 60 વર્ષથી જાહેર જીવનમાં છું। આજે 84 નોટ આઉટ અને 27 સુધી આઉટ નથી થવાનું। હું પાટણ કોલેજમાં એનસીસી સાથે નોકરી કરતો, એવા વખતે પાટણ કોલેજનું એન્યુઅલ ફંક્શન વિજયકુમાર ત્રિવેદી સાહેબ પાટણના ધારાસભ્ય અને આપણા પુરવઠા મંત્રી હતા। એ વખતે તેલનો ભાવ 1 રૂપિયાના બદલે કદાચ 1.5 રૂપિયો થયો, ભાવ વધારો તેલનો। એટલે કોલેજના વિદ્યાર્થીઓએ બૂમો પાડી કે અમે આ તેલિયા રાજા, આ મિનિસ્ટર, આ વિજયકુમાર ત્રિવેદી અમારા કોલેજના એન્યુઅલ ડેમાં આવશે તો અમે ઈંડા ફેંકીશું, તોફાન કરીશું ને જાકારો કરીશું। પ્રિન્સિપાલ તલાટી સાહેબ હતા, એમણે મને બોલાવ્યો કે વાઘેલા જરા વિદ્યાર્થીઓને સાચવો ને, આપણા ત્યાં મહેમાન આવે ને આવું થાય તો નહીં સારું। મેં કહ્યું જો લેટ મી ટ્રાય। એ વિદ્યાર્થીઓને હું મળ્યો ત્યારે એમને કીધું સાહેબ આ તેલિયા રાજા છે, જો તેલના ભાવ વધી ગયા, ગુજરાત તો તેલ માટે પ્રખ્યાત છે। મોરારજી દેસાઈ પોતે કહેતા કે આપણી થાળીમાં તેલના રેલા ઉતરતા હોય છે। એ વિદ્યાર્થીઓને મેં સમજાવ્યા કે તમારું કામ હું કરીશ, પણ આ કાર્યક્રમને તમે સફળતાપૂર્વક પાર પાડવા દો। વિદ્યાર્થીઓ માની ગયા, કાર્યક્રમ સક્સેસ થયો। વિદ્યાર્થીઓ એમના ઘેર, હું મારા ઘેર। જાહેર જીવનની શરૂઆત અહીંથી થાય। હું અહીં આવતો હતો તો રસ્તામાં મને મધર ઇન્ડિયા પિક્ચર, જેમાં ખેડૂતો માટે વ્યાજખવ લોકોએ, જેને ખ્યાલ મધર ઇન્ડિયા, નરગીસ અને સુનિલ દત્ત, માતા પુત્રનો રોલ હતો, સાચી લાઈફમાં પતિ પત્ની બન્યા। એ ખેડૂતોની હાલત, અને આજે પણ હું ગુજરાત સરકારને કહીશ કે આપણો આ ધરતીપુત્ર, આપણો તમારી આ પીડા વેદના અંદરથી મહેસૂસ થાય।
પણ આપણે શું વચ્ચે વચ્ચે આમ એના માટે ઊભો ના થાય એમ. અને એ વખતે 67-67માં મેં આ નોકરી છોડીને હું MA વિથ ઇકોનોમિક્સની ડિગ્રી વાળો છું. મારી MA ની ડિગ્રી માટે મને કોઈએ પ્રશ્ન નથી કર્યો. મારી ડિગ્રી સાચી છે ગુજરાત યુનિવર્સિટી. ખાલી લોકોને છેતરવા માટે ડિગ્રીઓના નાટક નહીં કરવા જોઈએ. જાહેર જીવનમાં સરદાર સાહેબ, ગાંધીજી, આંબેડકરજી વગેરે વગેરેને સાચા હૃદયથી તો પ્રજાને છેતરવા માટે નવટંકી નહીં કરવી જોઈએ. અને એટલે એ વખતથી હું RSSના માધ્યમથી જનસંઘમાં પડ્યો. રાજ્ય કોંગ્રેસનું હતું, કોઈ પાર્ટી હતી નહીં, સ્વતંત્ર. એમાં કન્ડિશન હતી કે તમારે ધારાસભ્ય કે લોકસભાના ઉમેદવાર બનવાનું નથી. હવે આ શરતે જે માણસ પડ્યો હોય આમાં, એને મુખ્યમંત્રી ક્યાંથી કલ્પના આવી? પણ પેલા વિદ્યાર્થીઓની વેદના કોણ, કોણ આ પુરવઠા મંત્રી કોણ, MLA કોણ, સરકાર શું, કઈ પાર્ટી, કેમ વિદ્યાર્થીઓ તોફાન કરવાના હતા? તો એમાંથી મને થયું કે એ વિદ્યાર્થીઓ કદાચ ભૂલી ગયા હશે, પણ હું નથી ભૂલ્યો. મેં એમને કીધું તમારું કામ હું કરીશ. કોણ ભાવ રોકે, કોણ તેડિયા રાજા ન બની શકે. અને એટલા માટે જનસંઘના માધ્યમથી 69થી સક્રિય રીતે આખી જુવાની ખર્ચીને વેલ ક્વોલિફાઈડ બીજે સારો પગાર ગુજરાતના 19,000 ગામડામાંથી 15-16,000 ગામડાઓમાં ફરીને ક્યાંક રાત્રે રોકાયા, બસમાં ડ્રાઈવરની સીટમાંથી STમાં ઘૂસવાનું, સુવાનું મળ્યું ન મળ્યું, ખાવાનું મળ્યું ન મળ્યું. મેં 35-40 વર્ષ ભીખ નથી માગી. કે કાર્યકર્તાઓના ઘેર જમતા હોય એને ભીખ માગવાનું ન કહેવાય. આ આખી જુવાની ખર્ચા પછી ગુજરાતમાં બાબુભાઈ જસભાઈ સાથે બીજેપી જનસંઘની સરકાર બની પહેલી. એ પછી 75માં ઇમરજન્સી આવી. ઇમરજન્સી આવ્યા પછી જનતા પાર્ટીની સરકાર, મોરારજી દેસાઈ આપણા વડાપ્રધાન બન્યા. અને એ પછી આગવા બીજેપીની, જનતા પાર્ટીમાંથી બીજેપી બની, એકલી બીજેપીની સરકાર 95માં જે પેલું સપનું હતું એ સાકાર કરવા માટે કેશુભાઈ સાહેબે મુખ્યમંત્રીના શપથ લીધા. એ વખતે એમના ભાષણમાં મેં કીધું કે આજે સાહેબ આપણો સૂર્ય મધ્યાહને તપેશ, કોંગ્રેસ તો સૂર્યાસ્ત થઈ ગયો. પણ દૂર પૂર્વની પટ્ટીમાં પેલો આદિવાસી, પેલો ગરીબ સામાન્ય માણસ, એને આશાનું કિરણ, એના માટે સૂર્યોદય છે. એના માટે જોયા હશે તો તમારી આવક જો 15 લાખ રૂપિયા હોય, મહિને 1 લાખ અને 1.25 લાખ જે કરો, એવા પરિવારોનો ઇન્સ્યોરન્સ ગવર્મેન્ટ આપે ને ગમે તે હોસ્પિટલમાં 15 લાખ રૂપિયા સુધીની ટ્રીટમેન્ટ કરાવવાની તમારે શું બેકાર? એનો શું વાંક છે? તમે ભણાવ્યો. આ જ્યારે મા બાપ આવે અમારી પાસે ત્યારે કહે બાપુ દીકરો ગ્રેજ્યુએટ છે, 2 વર્ષથી ઘરમાં છે, પહેલાં લગ્ન કરાયા તો એક છોકરાનો બાપ છે, નોકરી મળતી નથી, ક્યાંક રસ્તો કાઢો. કેટલા લોકોને નોકરી અપાય? એવા વખતે ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ કરીને લગભગ 35,000 કરતાં વધારે 3 મહિનામાં ઓર્ડર ફટાફટ. હું આ સ્ટેજ ઉપરથી તમને કહું છું, દરેક પરિવારને ગુજરાત સરકારની નોકરીની ગેરંટી કે તમારા ઘરનો માણસ પુખ્ત વયનો હોય તો સરકાર નોકરી આપે. ક્યાંથી રાજપગ લાવે, ક્યાંથી રૂપિયા લાવે? એ મતલબ છે કઈ હોદ્દા લેવા લાવે એના માટે નોયા. આટલું રાજકારણ બિલકુલ સ્વાર્થી અને ચાલુ લોકોની ટીમ બની ગઈ. ગુંડા લોકોની, લુખા લોકોની, આમ તેમ પાર્ટી મને શું આપશે, શા માટે આપશે? તને કોણ બોલાવે છે? એવા ઠેકાણે આવા સમયમાં કંઈક તમારી વાત લઈને આવ્યા છો. એ વાત અહીં
ગાંધીજીને ચતર્યું હતું પાટણમાં, હજી પણ મને ચતરેનો ઘા રૂઝાયો નથી. હું મરી જાય તો આ ઘા મારો નહીં રૂઝાય જ્યાં સુધી તમને હાશ ન થાય. અને તમને હાશ થાય, હાશ થઈ જોઈતું નથી, જેના લીધે તમે છો આજે. Subscribe now and press the bell icon. Never miss an update.